ભગવાન 44 કોષનો પર્વત કૂદી ગયા છે. હવે આ બધી કથા આપણાને કહેવામાં આવે ને તો આપણાને એમ થાય 44 કોષનો પર્વત કૂદી ગયા ભગવાન. હા, પણ આ તો ભગવાન છે, શું ન કરી શકે? હા, અને શું ન કરી શકે તો આપણા બધાના દુઃખોને દૂર ના કરી શકે. હા, એટલે જ્યારે પણ તકલીફ હોય ને કોઈ બીજાને ફરિયાદ નહીં કરવાની, રડવાનું નહીં. આવી મૂર્તિ હોય ને મંદિરે જઈને એની સામે ઊભા રહેવાનું. આપણા ઘરે આપણા ભગવાનનું મંદિર હોય ને એમાં લાલાને પધરાવ્યો હોય ને ત્યાં, અથવા સૂતી વખતે સૂતા છે ને માળા કરવાની, હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અને એના ચરણોમાં જ્યારે માળા કરો ને, રેગ્યુલર માળા કરો, નામ સ્મરણ કરો ને, પછી હક કરવાનો અને કહેવાનું આ તકલીફ છે તારા સિવાય કોને કહું, આ દુનિયામાં બીજા બધા તો કોઈ મારા નથી. કહેવા જઈશ ને તો એમ કહેશે કે આ તો બહુ નામ લેતી હતી ને બહુ ભજન કરતી હતી ને ભાગવત કરતી હતી, જો છતાં આટલી દુઃખી છે, આ તારા નામની આબરૂ જશે. હા, તને નહીં કહું તો કોને કહું? આમ હક કરતા શીખો, ભગવાન ઉપર હક જમાવો. હા, પણ ખાલી નામ સ્મરણ કરજો. નામ કરશો ને એટલે તમારો હક ત્યાં સિક્કો પડી જશે અને પછી તમારો એ સિક્કો કોઈ ફેટી નહીં શકે. હા, ને એટલે ઘણા કવિઓએ કીધું છે શું? વરીએ જોઈને જાત. હા, વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. સાંભળજો ને સમજજો. હા, આમાંથી હું જે વસ્તુ લાવી છું ને, મારી હેસિયત નથી કે હું 3 કલાક બેસું. મને તકલીફ થઈ રહી છે છતાં હું આ વાત કહી રહી છું. શું હું ધારું તો 2.5 કલાકમાં વાર્તા પૂરી કરી શકું, પણ હું તમને વાત કરી રહી છું મારા હૃદયની. આમાંથી એક વ્યક્તિ પકડી લેશે ને હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ, મારી જિંદગી સફળ થઈ જશે. હા, એટલા માટે આવી છું. હા, અહીંયા હરે કૃષ્ણ કરતા રહેશો ને અને નામ લેતા રહેશો ને એટલે શું કહેવાયું છે? વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. અને પડી પટોળે આ ભાત એ તો ફાટે પણ ફીટે નહીં. હા, આવી રીતે સંબંધ બાંધો, પ્રેમ કરવો. હા, જવાન છોકરાઓ જો મારી વાત સાંભળતા હોય ને, જવાન દીકરીઓ ને દીકરા, હા, હું તો કહું છું જવાનને શું કરવા? હા, મોટી ઉંમરના ને પ્રેમ કેમ ના થાય? પ્રેમ વારે વારે થાય. હા, સારી વ્યક્તિઓ જોડે પ્રેમ થાય. માને દીકરાનો પ્રેમ હોઈ શકે. હા, અને પતિ પત્નીનો પ્રેમ હોઈ શકે. પ્રેમી પ્રેમિકાનો જ પ્રેમ હોય એવું કંઈ જરૂરી છે? હા, બે બહેનોનો પ્રેમ હોઈ શકે. હા, અને એટલે કીધું છે કે વરીએ જોઈને જાત. સંબંધ બાંધવો, સગપણ કરવું, કોઈ પણ સંબંધને આપણે નામ આપવું ને કે આ મારી બહેનપણી કે આ મારા ભાઈબંધ, તો એના માટે આ છે કે વરીએ જોઈને જાત જોને મરતા એ મૂકે નહીં. પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં. હા, ફાટી